અને આગળ વાત કરીએ મહેસાણાની, જ્યાં નસબંધી કાંડ થયો હતો, જેને લઈ કોંગ્રેસે હવે વિરોધ કર્યો છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। ખોટી નસબંધી કરાઈ હોવાના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો। કોંગ્રેસે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ખોટી નસબંધી કરાવનાર સામે કડક કાર્યવાહીની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। આ સાથે જ આરોગ્ય મંત્રી રાજીનામું આપો તેવા પણ નારા લગાવ્યા હતા। આરોગ્ય અધિકારી રાજીનામું આપોના પણ નારા લાગ્યા હતા। તો કાર્યવાહી નહીં થાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો મહેસાણામાં જે નસબંધી કાંડ થયો હતો તેને લઈ હવે કોંગ્રેસ મેદાને આવી છે। કોંગ્રેસે વિરોધ કર્યો અને ખોટી નસબંધી કરાઈ હોવાના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી। મહેસાણા જિલ્લાની તથા સમગ્ર ગુજરાતમાં જે અત્યારે હાલ મેડિકલ માફિયા રાજ ચાલી રહ્યું છે, જે પ્રમાણે તમામ નાગરિકોની આરોગ્ય સાથે જ્યારે ચેડા થતા હોય ત્યારે ખ્યાતિ જેવા હોસ્પિટલ કાંડ, જેમાં મૃત્યુ સુધી દર્દીઓને લઈ ગયા, સદંતર આરોગ્ય મહેસાણા જિલ્લાનું તંત્ર નિષ્ફળ ગયું હોય ત્યારે તમામ જવાબદાર અધિકારીઓ, જવાબદાર ડૉક્ટરો અને શ્રી મહેશભાઈ કાપડિયા, જે CDHO ચાંદખેડા મુકામે રહે છે અને મહેસાણા મુકામે અપડાઉન કરે છે, ખોટી ભાડા ચિઠ્ઠી બનાવી અને સરકારનું HRA પણ ઉગવી લીધું છે।